નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે એસસીપી અને સીસીપી રચના જોઈ ગયા અને એસસીપી રચનામાં તમે જોયું કે ઝીંક અને મેગ્નેશિયમ આવે અને સીસીપી રચનામાં બધી મોંઘી ધાતુ પ્લેટિનમ, ગોલ્ડ, કોપર, સિલ્વર એવી બધી મોંઘી ધાતુ આવશે. હવે આગળ આપણે જે 2 માર્કમાં દાખલો પૂછાય છે એ દાખલો આજે શીખવાના છે, જેનું નામ છે સંયોજનનું સૂત્ર અને ભરાયેલા છિદ્રોની સંખ્યા. હવે આપણે આ સંયોજનનું સૂત્ર બનાવતા શીખવાનું છે. તો આ સંયોજનનું સૂત્ર આપણે ક્યારે બનાવતા શીખી શકીએ કે જ્યારે આપણને એક્સ અને વાય રકમ આપેલી છે. જો હું રકમ વાંચું છું કે એક સંયોજન 2 તત્વો એક્સ અને વાયનું બનેલું છે. તત્વ વાય એ મારો ઋણ આયન છે અને એ સીસીપી રચનામાં છે. જોજો કઈ રચનામાં? સીસીપી રચનામાં. અને તત્વ એક્સ એ ધન આયન છે જે મારી અષ્ટફલકીય છિદ્રોને ભરી દે છે. તો એક્સ અને વાયનું સૂત્ર શોધો. ફરીથી રિપીટ કરું છું, આપણી પાસે 2 તત્વો છે. કયા કયા? એક્સ અને વાય. મારો એક્સ છે એ ધન આયન છે અને વાય છે એ ઋણ આયન છે. જનરલી બધાને જ ખબર છે કે ઋણ આયન કદમાં કેવા હોય? મોટા હોય. અને ધન આયન કદમાં કેવા હોય? નાના હોય. આપણે ગઈકાલે 2 છિદ્રો શીખી ગયા, ચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર. ચતુષ્ફલકીય છિદ્ર એ નાનું છે, ત્રિકોણ આકારનું છે. જ્યારે અષ્ટફલકીય છિદ્ર પેલા સ્ટાર જેવું છે, થોડુંક મોટું છે. તો સ્વાભાવિક છે કે જ્યારે બધા મોટા અણુ ગોઠવાઈ જાય અને નાનું છિદ્ર હશે તો કયો ગોઠવાશે? સમચતુષ્ફલકીય. નાનું આયન હશે તો સમચતુષ્ફલકીય છિદ્ર હશે. જો આયન મોટો હશે અને મોટી જગ્યા હશે તો કયું છિદ્ર હશે? અષ્ટફલકીય છિદ્ર. એટલે આપ તમારે ધ્યાનમાં રાખવાનું કે નાના આયન હોય તો સમચતુષ્ફલકીય ગોઠવાશે અને મોટા આયન હોય તો અષ્ટફલકીય છિદ્ર આયન ગોઠવાશે. બરાબર. હવે એના પરથી આપણે દાખલો ગણતા શીખવાનું છે. દાખલાની રકમ અહીંયા આપેલી જ છે. હવે તમે અહીંયા જુઓ કે તમને પરીક્ષામાં ના આવડે તો પહેલાં 2 લખી દેવાનું, એક્સ અને વાય તત્વ. પછી તમારે શું યાદ રાખવાનું કે અષ્ટફલકીય છિદ્રો હોય તેની નીચે તમારે 1 લખવાનું, કારણ કે અષ્ટફલકીય છિદ્રોમાં 1 આવશે. અષ્ટફલકીય છિદ્રમાં 1 જ હોય અને ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા અષ્ટફલકીય છિદ્રો કરતાં કેવી હોય? બમણી હોય. ગઈકાલે તમે જે આકૃતિ જોઈ, આવી એક આકૃતિ મેં દોરી હતી, યાદ હોય તો, એમાં A સ્તર કરતાં B સ્તર ખસેલું હતું અને એમાં ત્રિકોણાકાર છિદ્રો બનતા હતા. તો આવા જ્યારે 4 ત્રિકોણાકાર છિદ્રો બને ત્યારે માન 1 અષ્ટફલકીય છિદ્ર બને. એનો મતલબ શું થાય કે અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કરતાં ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા હંમેશા બમણી હોય. એટલે પરીક્ષામાં તમારે શું યાદ રાખવાનું? ચાલો, શું 2 તત્વો આપે છે? એક્સ અને વાય. પછી અહીંયા જોવાનું કે મારો એક્સ શેમાં છે? તો કે ભાઈ અષ્ટફલકીય. અહીંયા લખી જ દેવાનું તમારે અષ્ટફલકીય છિદ્રમાં. વાય છે મારી કઈ રચનામાં છે? સીસીપી. તમારે ધ્યાનમાં રાખવાનું પરીક્ષામાં જો તમને સીસીપી આપેલું હોય, એસસીપી આપેલું હોય કે એફસીસી આપેલું હોય, બધા અષ્ટફલકીય છિદ્રો કહેવાય. એમાં તમારે એકડો જ લખવાનું પરીક્ષામાં, 1 લખવાનું. શું ફરીથી સમજાવું છું. જો તમને પરીક્ષામાં જ્યાં સીસીપી, એસસીપી ને એફસીસી આપેલું એની નીચે તમારે શું લખવાનું? 1. એટલે અહીંયા સીસીપી આપી છે, એની નીચે પણ હું શું લખીશ? 1. અહીંયા તો આપી દીધું છે કે અષ્ટફલકીય છિદ્ર છે એટલે એની નીચે પણ કેટલા આવશે? 1. ધ્યાનમાં રાખો, જો ચતુષ્ફલકીય હોય તો એની નીચે તમારે 2 લખવાનું, અષ્ટફલકીય હોય તો 1 લખવાનું. અહીંયા હું 1 લખું છું. હવે એક્સનો 1 અને વાયનો પણ 1, તો અણુસૂત્ર શું થશે તમારું? એક્સ અને વાય. તો આ તમને જવાબ મળી ગયો, એક્સ અને વાય. બરાબર. રિપીટ કરું છું. પહેલાં તમારે શું લખવાનું? રકમના જે 2 તત્વો આપે છે લખી દેવાનું. રકમમાં મારો એક તત્વ છે એક્સ, બીજો તત્વ છે વાય. પછી એક્સ શેમાં છે? એસસીપીમાં છે કે સીસીપીમાં છે કે ચતુષ્ફલકીય છે એ લખવાનું. તો મારો એક્સ પણ અષ્ટફલકીયમાં છે અને વાય આપેલું છે એ સીસીપીમાં છે. તમારે પરીક્ષામાં યાદ રાખવાનું, સીસીપી, એફસીસી કે એસસીપી હોય તો હંમેશા અષ્ટફલકીય છિદ્ર હોય તેમાં 1 આવશે. એટલે આના દ્વારા આપણને અણુસૂત્રનો જવાબ મળશે એક્સ અને વાય. તમારે અહીંયા ગુણાકાર કરવાનો. વાયનો ગુણાકાર 1 સાથે થાય તો વાય મળે, એક્સનો ગુણ્યા 1 વડે કરો તો એક્સ મળે. સમજણ પડી ગઈ? હવે આપણે એવો બીજો દાખલો જોઈએ કે મારી પાસે 2 સંયોજન છે, તત્વ A અને તત્વ B. એટલે અહીંયા પહેલાં હું લખી દઉં છું, તત્વ A અને તત્વ B. રકમ વાંચું છું. દાખલા નંબર 2 રકમ વાંચું છું કે તત્વ B એ એસસીપી રચનામાં છે
પણ તત્વ એની નીચે શું લખ્યું છે? સમચતુષ્ફલકીય છિદ્ર છે અને એનો પણ કેટલાનો ભાગ રોકે છે? 2/3 ભાગ રોકે છે. તો આ સંયોજનનું સૂત્ર બનાવો. જો આપણે ફરીથી રિપીટ કરું છું, સૌ પ્રથમ દાખલામાંથી કયા બે તત્વો છે શોધી કાઢો. તત્વ A અને તત્વ B. પછી તત્વ A શેમાં છે અને તત્વ B શેમાં છે એ જોવાનું. કે તત્વ A એની નીચે શું લખ્યું છે? સમચતુષ્ફલકીય. તો હું અહીંયા લખી દઉં છું સમચતુષ્ફલકીય. બરાબર. ચાલો, તત્વ B એ મારે શેમાં છે? SCP રચનામાં. એટલે હું લખું છું SCP. હવે મેં કીધું તું તેમ જેની નીચે તમે સમચતુષ્ફલકીય લખો એની આગળ બગડો લખી દેવાનો, એની નીચે બગડો લખી દેવાનો. SCP રચના છે એની નીચે શું લખીશું? આપણે 1 લખીશું. બરાબર. રિપીટ કરું છું, સમચતુષ્ફલકીય છે એટલે એની નીચે 2 લખીશું અને જેમાં SCP લખ્યું છે એની નીચે હું શું લખીશ? 1. હવે આ સમચતુષ્ફલકીય કેટલાનો ભાગ રોકે છે? 2/3. તો જે આપણે આ બગડો લખ્યો છે, બરાબર, એને કેટલા વડે ગુણવાના છે? 2/3 વડે. કારણ કે ચતુષ્ફલકીય છિદ્ર છે એની નીચે બગડો આવે અને એ ચતુષ્ફલકીય છિદ્ર કેટલાનો ભાગ રોકે છે? 2/3. જ્યારે SCP માં કશું ભાગ રોકે છે એવું આપ્યું નથી એટલે 1 નો 1 રહેશે. હવે ફરી પાછું અહીંયા A અને B લખું છું. અહીંયા આપણે કેટલા થયા? 4/3 થયા. અહીંયા 1 ના 1. હવે તમે આ 3 ને અહીંયા લઈ જાઓ. બરાબર. તો મારા B ના કેટલા અંક થયા? 3. ક્રોસ ગુણાકાર કરવા. આ 3 છે અહીંયા જાય એટલે B તત્વની સંખ્યા કેટલી થઈ? 3 અને A ની સંખ્યા કેટલી થઈ? 4. તો આનું સૂત્ર તમને શું મળશે? A for B3. ફરીથી રિપીટ કરું છું, પહેલા બે તત્વો લખી દઈશું A અને B. A મારો સમચતુષ્ફલકીયની નીચે બગડો લખી દેવાનો. B છે તમારે યાદ રાખવાનું, એકડો શેમાં આવશે? SCP, CCP અને FCC. ફલક કેન્દ્રિત ક્યુબિક. CCP એટલે ક્લોઝ પેકિંગ. CCP ને ફલક કેન્દ્રિત પણ કહેવાય. એની નીચે તમારે એક જ મૂકવાનું. અષ્ટફલકીય હોય તો પણ એક મૂકવાનું. ચાલો, હવે સમચતુષ્ફલકીય છે 2 મૂક્યા. એ પાછો કેટલાનો ભાગ રોકે? 2/3 ભાગ. 2/3 ને 2 વડે ગુણીએ એટલે કેટલા થાય? 4/3. આ છેદનો તગડો છે કોને મળશે? B ને મળશે. એટલે આનું સૂત્ર શું થશે? A for B3. બરાબર. આવા બીજા દાખલા હું હોમવર્કમાં તમને આપીશ. હવે આપણે જોઈએ છે ચતુષ્ફલકીય છિદ્રોનું સ્થાન. ચતુષ્ફલકીય છિદ્ર છે એનું કેટલા મળે? એક આખા એકમ કોષમાંથી ચતુષ્ફલકીય છિદ્રો આપણને કેટલા મળે? તો હું અહીંયા તમને આકૃતિ મેં દોરી છે, તેમ છતાં પણ તમને ફરીથી દોરું છું આકૃતિ. જો આપણું જે આ એકમ કોષ આપણે આવી રીતે દોરીએ છીએ એને આપણે ધ્યાનમાં રાખવાનું છે. એકમ કોષ ફરીથી ડ્રો કરું છું, ડ્રો કરીને મૂક્યો છે, તેમ છતાં પણ ફરીથી દોરું છું કે આ એકમ કોષમાં આપણે પહેલાં NaCl નો એકમ કોષ દોરી દઈશું. એમાં આવી રીતે 6 ફલક દોરું. મેં પહેલાં 6 ફલક દોરી દીધા. હવે દરેક ફલકની મધ્યમાં હું પરમાણુ દોરીશ. 8 ખૂણા પર 8 પરમાણુ દોરી દઉં. હવે દરેકની મધ્યમાંથી એક રેખા દોરું છું. જો અહીંયા. બરાબર. તો આવી રેખા પાડવાથી તમે જોઈ શકો છો કે મારો એક એકમ છે એમાં આવા કેટલા પાસા સમાયેલા છે? આવા નાના સમઘન પાસાઓ કેટલા છે? 8. તમે જો આ એકમ કોષને આપણે આમ કાપીએ તો આ એકમ કોષમાં આવા 1 2 3 4 5 6 7 અને આવા કેટલા ટુકડા ગોઠવાયેલા છે? 8. મેં જે એકમ કોષ અહીંયા દોર્યો છે એ એકમ કોષમાં 8 નાના આવા ટુકડાઓ છે. હવે એક નાનો ટુકડો કેટલું ચતુષ્ફલકીય છિદ્ર આપે એ તમારે જોવાનું છે. બરાબર. પહેલા તમારે આ રીતે NaCl નું સ્ફટિક દોરી દેવાનું. એ સ્ફટિક દોરે એટલે તમને ખ્યાલ આવશે કે આવા સમઘનના એક એકમ કોષની અંદર સમઘનના 1 2 3 4 5 6 7 અને 8 એટલે આવા 8 પાસાઓ ગોઠવાયેલા છે ત્યારે એક સ્ફટિક બને. હવે એની અંદર તમારે ચતુષ્ફલકીય છિદ્ર જોવું છે તો શું કરવું પડે કે જો અહીંયા પહેલો ખૂણો લેવાનો, બીજો છોડી દેવાનો. એકાંતરિત ખૂણાઓ લેવાના. એકાંતરિતનો મતલબ આ ખૂણો લો તો આને છોડી દો. બરાબર. આ ખૂણો લો તો આને છોડી દો. આ ખૂણો લો તો આને છોડી દો અને આ ખૂણો લો તો આને છોડી દો. તમે જો મેં એકાંતરિત લીધા છે. આ ખૂણાને લીધો, અહીંયા પરમાણુ નહીં બતાવવાનું. આ ખૂણાને લીધો, આ ખૂણાને છોડી દો. આ ખૂણાને લીધો, આ ખૂણાને છોડી દો. આ ખૂણાને લીધો તો આ ખૂણાને છોડી દો. બરાબર. હવે આને હું ભેગું કરું તો આવો મને સમચતુષ્ફલકીય આકારનો એક ટુકડો મળે. આવો તમે જો આવો એક ટુકડો મળે છે. બરાબર. સમચતુષ્ફલકીય છિદ્ર કહેવાય. અહીંયા તમે જોઈ શકો છો કે સમચતુષ્ફલકીય છિદ્ર એક મળે છે. આવા કેટલા ટુકડા છે? આમાં 8.
કેટલા ટુકડા છે? 8 ટુકડા. એક ટુકડામાંથી મને એક ચતુષ્ફલકી છિદ્ર મળ્યો. તો આવા આખા એકમ કોષમાંથી કેટલા મળે? 8. કારણ કે એક એકમ કોષમાં આવા સાદા નાના ટુકડા કેટલા ગોઠવાયેલા છે? 8. એક ટુકડામાંથી મને એક છિદ્ર મળ્યું તો સ્વાભાવિક છે કે આખા એકમ કોષમાંથી મને કેટલા ચતુષ્ફલકીય છિદ્ર મળશે? 8. 8 સમચતુષ્ફલકીય છિદ્ર મળે છે. ક્લિયર? સમજ પડી ગઈ? ફરીથી રિપીટ કરું છું. એકમ કોષ દોરી દેવાનું. એકમ કોષ દોરશો એટલે તમને ખ્યાલ આવશે કે એક એકમ કોષમાં આવા 8 ટુકડાઓ 1 2 3 4 5 6 7 અને 8 ટુકડાઓ ગોઠવાયેલા છે. એક ટુકડામાંથી મને એક ચતુષ્ફલકીય છિદ્ર મળે છે તો સ્વાભાવિક છે કે આખા એકમ કોષમાંથી કેટલા મળશે? 8. ક્લિયર? સમજો કોઈ? હવે આપણે અષ્ટફલકીય આ બીજી આપેલું છે એ તમને અષ્ટફલકીય છિદ્રનું સ્થાન આપેલું છે. તો અષ્ટફલકીય છિદ્ર શોધવા માટે પહેલું તો તમને શું ખબર હોવી જોઈએ કે આપણા એકમ કોષમાં 6 ફલક છે, 12 ધાર આપેલી છે અને 8 ખૂણાઓ છે. તો આપણને જે 12 ધાર આપેલી છે એ 12 ધાર કેટલામો ભાગ રૂપે? તો તમે જુઓ આ મારી ધાર છે. તો આ ધાર બનાવવા માટે કેટલામો ભાગ જાય છે? 1 2 3 અને 4. તો દરેક ધાર કેટલામો ભાગ આપશે? 1/4. ચતુષ્ફલકીય છિદ્ર એક એકમ કોષમાંથી કેટલા મળ્યા? 8. હવે હું અષ્ટફલકીય છિદ્રો જોઉં તો મિત્રો અષ્ટફલકીય છિદ્ર અહીંયા આકૃતિમાં બતાવું છું તમને. અષ્ટફલકીય છિદ્ર મારે બનાવવું હોય તો મધ્યમાંથી તમને એક અષ્ટફલકીય છિદ્ર મળે. હવે મધ્યમાંથી મળે છે ને એ છિદ્ર હું તમને અહીંયા બતાવું છું. એ છિદ્ર માટે આપણે અષ્ટફલકીય છિદ્ર એક આવું મળશે. જો હું દોરું છું બરાબર ધ્યાન આપજો તો તમને ખ્યાલ આવશે કે આપણે અષ્ટફલકીય છિદ્ર બતાવીએ છીએ. બરાબર? અહીંયા 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 અને અહીંયા. હવે આ જે ભાગ છે એક પછી આની સાથેનો આ ભાગ અહીંયા આવશે. દરેકની મિડલમાંના પહેલાંને જોઈન્ટ કરી દરેકના મિડલ મધ્યમાંના પરમાણુને આપણે જોઈન્ટ કરી દઈએ. બરાબર? અને અહીંયા મધ્યમાંથી તમને અહીંયા બતાવું કારણ કે એ આકૃતિમાં થોડું લીટા થઈ ગયા છે. એક અહીંયા જુઓ દરેકનું મધ્યનું પરમાણુ લઈ લો. દરેકની મધ્યમાંથી પરમાણુ લઈ લઈએ. આવા જે તમારા ફલક દોરેલા છે ને એ દરેકના ફલકના મધ્યના પરમાણુને ભેગા કરો. બરાબર? પછી આ મધ્યમાંનો પરમાણુ જે છે એ અહીંયા આવશે એટલે આવો એક ત્રિકોણ બનશે. પછી બીજો છે એ અહીંયાથી અહીંયા જશે એટલે આવો ત્રિકોણ બનશે. ધેટ મીન્સ કે આવા બે ત્રિકોણ વચ્ચે તમને જોવા મળે છે. તમારી ટેક્સ્ટબુકમાં પણ આકૃતિ આપેલી છે, તમે જોજો. એટલે આવું એક અષ્ટફલકીય છિદ્ર એકમ કોષની અંદરથી મળે છે. તો બાકીના જે 3 છે એ શેમાંથી મળશે? ધાર, બાજુઓ અને ખૂણાઓ એના પરથી આપણને મળશે. હવે અહીંયા હું લખું છું અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા બરાબર અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી મળી? તો સંખ્યા બરાબર મધ્યમાંથી મને કેટલું મળ્યું? 1 મળ્યું. ફરીથી સમજાવું છું કે તમારે આવો આખો એકમ કોષ દોરી દેવાનું છે. દરેકની મધ્યમાંથી તમારે આવો પરમાણુ લેવાનો. આનું મધ્ય, આનું મધ્ય, આનું મધ્ય અને આનું મધ્ય. પહેલાં 4 મધ્યને જોઈન્ટ કરી દો. પછી તમારે શું કરવાનું છે? આ બિંદુ લેવાનું, એને અહીંયા જોઈન્ટ કરવાનું. બરાબર? આનું બિંદુ લેવાનું અને એને અહીંયા જોઈન્ટ કરવાનું. બરાબર? ખ્યાલ આવે છે? તો બરાબર મધ્યમાંથી મને એક અષ્ટફલકીય છિદ્ર મળ્યું વત્તા મારી 14 ધારો છે, સોરી 12 ધાર છે અને 12 ધાર 1/4 ભાગ રૂપે હું ફરીથી સમજાવું છું. આને ધાર કહેવાય. આ ધાર કેટલી સાથે સંકળાયેલી છે? 1 2 3 અને 4. તારે એક ફલક બને તો ધારે કેટલામાં ભાગ રૂપે? 1/4. હવે આનો સરવાળો કરીએ તો 4 કરી 12 એટલે ટોટલ અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી મળે? 4. આના પરથી શું સાબિત થાય કે તમને જો એક એકમ કોષ આપેલો હોય તો ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા તમને 8 મળે છે. ચતુષ્ફલકીય છિદ્ર બરાબર 8 મળ્યા અને અષ્ટફલકીય છિદ્ર એના કરતાં કેવા મળ્યા? અડધા મળે છે. આનો મતલબ એવો થાય કે ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા જો n આપેલી હોય, આ ચતુષ્ફલકીય એટલે ટી કહું છું, ટેટ્રાહેડ્રન, તો અષ્ટફલકીય છિદ્રની સંખ્યા શું લેવાય? 2n. હંમેશા બમણી જ મળે. ચતુષ્ફલકીય છિદ્ર છે એની સંખ્યા બમણી મળશે કોના કરતાં?
અષ્ટફલકીય છિદ્ર કરતા. ફરીથી રિપીટ કરું છું, આખો એકમ કોષ છે એમાં 8 ટુકડા છે, દરેક ટુકડામાંથી એક ચતુષ્ફલકીય છિદ્ર મળે તો એક એકમ કોષમાં 8 ચતુષ્ફલકીય છિદ્ર મળે. પણ પરીક્ષામાં પૂછાય MCQમાં કે અષ્ટફલકીય છિદ્ર કેટલા મળે, તો તમારે શું યાદ રાખવાનું, બરાબર મધ્યમાંથી એક મળે અને આજુબાજુ છે 12 ધાર આપેલી છે એમાંથી 3 મળશે, એટલે ટોટલ થઈને કેટલા થયા 4. એટલે યાદ રાખીશું કે અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા ચતુષ્ફલકીય છિદ્ર કરતાં કેવી હોય, અડધી હોય. ચતુષ્ફલકીય 2 ગણા હોય અને અષ્ટફલકીય અડધા હોય. માની લો કે ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા મને 4 મળે તો અષ્ટફલકીય છિદ્ર એના કરતાં અડધી એટલે કેટલી મળે, 2 મળે. બરાબર, સમજી ગયા?